કેમ છો મિત્રો? શ્વાસની વાતોમાં આપનું સ્વાગત છે. ખામી કોનામાં નથી? એક નાનકડો શબ્દ પણ કેટલો બધો તીક્ષ્ણ, જાણે તૂટેલા અરીસાનો ટુકડો અને એક મોટું સત્ય કહી જાય. ગુજરાતી ભાષામાં ખામી શબ્દનો અર્થ થાય છે દોષ, અપૂર્ણતા, ત્રુટિ વગેરે. આ શબ્દ સંસ્કૃતમાંથી નહીં પણ ફારસી ઉર્દુ ભાષામાંથી આવ્યો છે. મૂળ શબ્દ કમ, એમાંથી કમી અને પછી ગુજરાતીમાં ખામી. ફારસી ઉર્દુ શબ્દોનું ગુજરાતીકરણ કદાચ મુઘલ રાજમાં થયું હશે એવું મારું માનવું છે. એટલે આ શબ્દ આમ જોવા જાવ તો આપણી સંસ્કૃતિ, આપણી ભાષામાં બહારથી આવ્યો એવું કહીએ તો ખોટું ન કહેવાય. જોયું એમાં પણ ખામી. ખામી બે રીતે દેખાય. એક આપણને કોઈ કહે કે તમારામાં આ ખામી છે, અને બીજું કે તમને પોતાને ખબર પડે કે મારામાં આ ખામી છે. ખામી એટલે આમ તો અપૂર્ણતા, પણ એને જો સ્વીકારી શકીએ ને તો એ પૂર્ણતા તરફ દોરી જાય. બ્રહ્માંડની રચના જ્યારે થઈ ત્યારે ક્યાં કોઈ જીવન હતું, પણ ધીમે ધીમે જીવનનો વિકાસ થાય એવું વાતાવરણ સર્જાયું અને પછી જીવન શ્વાસ લેવા માંડ્યું. અત્યારે જે અપૂર્ણતા દેખાય છે એને સાનુકૂળ વાતાવરણ મળે એટલે એ પૂર્ણતા તરફ ગતિ કરે. જો બધું પૂર્ણ જ હોત, કોઈનામાં કશી ત્રુટિ કે દોષ ન હોત, તો પછી નવા સર્જન માટે કોઈ રસ્તો જ ન હોત. ખામી એ કોઈ ખાલી જગ્યા નથી, પણ એ નવી શક્યતાઓનો ખૂબ જ મોટો ખજાનો છે. આગળ વિચારીએ તો આ ખામી શબ્દના છેવાડે કેટલી બધી રાહ જોતી લાગણીઓ, જેમ કે સ્વીકાર કરવાની ક્ષમતા કે પછી અસ્વીકારની ભાવના, એક પરિપક્વતા ભરેલું સુંદર હાસ્ય કે પછી રોષથી પીડાતો ચહેરો, સામે બીજી 10 ખામીઓ ગણાવી દેવાની ઉતાવળ, કે પછી એ ખામીને દૂર કરવાનું આત્મમંથન. ખામી હોવી એ આપણા જીવંત હોવાનું એક પ્રમાણપત્ર છે, અને ખામીઓ સાથે ઝઝૂમતા જીવનના દરેક પડાવ પાર કરવા એટલે આપણા અસ્તિત્વની એક અદ્ભુત ગાથા. જલ્દીથી મળીએ છીએ નવા શબ્દો, નવા વિચારો, નવા અનુભવો સાથે. ત્યાં સુધી આપ સર્વેની સુખાકારી ઈચ્છું છું.